ગુજરાતના અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર છે તાપમાન. હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં હીટ વેવની આશંકા છે. સુરત સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પારો ઉછળ્યો છે. નમસ્કાર, હું છું વિધિ અને ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ છે. એપ્રિલના અંતિમ દિવસોમાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. અમદાવાદમાં તાપમાન સિઝનની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે, એટલે 45 ડિગ્રીની નજીક છે. હવામાન વિભાગે હજુ આગામી 48 કલાક માટે હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. અમે આપને જણાવીએ કે કયા શહેરોમાં કેટલા આકરા તાપની અસર જોવા મળી રહી છે. રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રવિવારે તો અમદાવાદમાં 44.8 ડિગ્રી સુધી પારો પહોંચ્યો. માત્ર અમદાવાદ જ નહીં, અમરેલી, રાજકોટ, ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રીને પાર થયું. આ સિવાય સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી નોંધાયું, અમરેલીમાં 44.5, રાજકોટમાં 44.4. હવામાન વિભાગે અમદાવાદ, પાટણ સહિત સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ માટે પણ યલો એલર્ટ આપ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા બફારો વધી રહ્યો છે અને લોકોના હાલ બેહાલ બન્યા છે. તો હવે સવાલ એ છે કે ગરમીથી બચવા શું કરવું અને શું ન કરવું. બપોરે 12 થી 4 બહાર ન નીકળવું, લીંબુ પાણી, છાશ અને પાણી વધુમાં વધુ પીવું. આછા રંગના કપડાં પહેરો, સુતરાઉ કપડાં પહેરો, બહાર નીકળતી વખતે માથું ઢાંકો અને સનગ્લાસનો ઉપયોગ કરો. તમે જો સનસ્ક્રીન લગાવતા હોય તો સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની કોઈ જ સંભાવના નથી. રસ્તાઓ પર બપોરના સમય કર્ફ્યુ જેવો માહોલ રહેશે. પશુ પક્ષીઓ પણ આકરા તાપમાં આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. તમે પણ તમારી અને તમારા પરિવારની તકેદારી રાખો. આવનારા 48 કલાક ભારે ગરમી પડવાની છે.